એક મહત્વના સમાચાર વડોદરાથી, જ્યાં ધારાસભ્ય કેયુર રોકડિયા બન્યા છે રોષનો ભોગ। સિનિયર સિટીઝન્સે કર્યો હતો ધારાસભ્યનો ઘેરાવ। બસો ચાલુ થવાના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા ધારાસભ્ય। બસ ચાલુ થવાના નામે એક જ બસ ચાલુ કરાતા તેમનો વિરોધ કરાયો હતો। ધારાસભ્ય કેયુર રોકડિયાએ બે હાથ જોડી લોકોની માફી માંગવાનો વારો આવ્યો હતો। આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અંજલિ। અંજલિ, કયા પ્રકારનો બનાવ છે? બિલકુલ, આજે નિઝામપુરા બસ ડેપો ખાતેથી ઉત્તર ગુજરાત તરફ જતી નવી બસોનું લોકાર્પણ માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણના કાર્યક્રમમાં બસો લખેલું હતું, જેને કારણે સ્થાનિક લોકોની માંગણી હતી કે વધારે બસો ચડશે, પરંતુ આજના દિવસે ફક્ત એક જ બસને લીલી ઝંડી આપવામાં આવતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો। સિનિયર સિટીઝનોએ રોષ વ્યક્ત કરતા ધારાસભ્ય કેયુર રોકડિયા લોકોની માફી માંગવાનો પણ વારો આવ્યો છે। મહત્વની વાત છે કે જ્યારે કોઈ પણ પ્રકારના કાર્યક્રમોનું લોકાર્પણના કાર્યક્રમોનું આયોજન થતું હોય છે, ત્યારે મોટી સંખ્યામાં કામોનું લોકાર્પણ થાય ત્યારે લોકો તે પ્રકારની માંગણી કરતા હોય છે, પરંતુ અહીંયા આગળ નવીન એસટી બસનું લોકાર્પણના કાર્યક્રમના નામ પર ફક્ત એક જ બસને લીલી ઝંડી અપાતા લોકોમાં રોષ પ્રગટ્યો હતો, અને જેના કારણે ધારાસભ્ય આ રોષનો ભોગ પણ બનવું પડ્યું છે। ધન્યવાદ અંજલિ, તમામ જાણકારી બદલ।